ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ધનલક્ષ્મી કેમિકલ્સ કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મૃતકની ઓળખ અંકલેશ્વર વિસ્તારમાં રહેતા પ્રમોદ મંડલ તરીકે થઈ છે। તેઓ ધનલક્ષ્મી કેમિકલ્સ કંપનીમાં નોકરી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। બનાવની જાણ થતાં જ મૃતકના નાના ભાઈ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો। આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગ સાથે 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે। જો કે કંપની તરફથી સરકારી નિયમો મુજબ વળતર આપવાની ખાતરી આપવામાં આવી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। મારું ધનલક્ષ્મી કેમિકલની આજની રાતે મારે ત્યાં માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે। તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું। સુખદ રીતે અમે આપી દઈશું।